તો હલો મિત્રો, કેમ છો બધા? અને મિત્રો, આ નજારો જોઈને તો ખરેખર તમારું દિલ પણ આજે ખુશ થઈ જવાનું છે. ની સાથે મિત્રો, આજે તો તમે એવી ફીસ જોવાના છો કે જેની કિંમત સાંભળી અને તમારા પણ હોશ ઉડી જવાના છે. તો મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક બટન પણ દબાવી દેજો અને જલ્દીથી અમારું ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને આવનારા આવા જ વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે. અને આજે તો મિત્રો સવારના આ નજારો જોયો કે બોટને પાણીમાંથી બહાર કાઢી રહ્યા છે તે જોયું. અને સાથે મિત્રો આ ક્રેનની મદદથી બોટને પાણીમાંથી પણ બહાર કાઢે છે ને એ પણ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. અને મિત્રો આ બોટમાં કેટલા ટનનો વજન હશે તેનો કદાચ જો અંદાજો તમને હોય તો કોમેન્ટમાં લખી અને જરૂરથી જણાવજો. અને મિત્રો જે લોકોનો જવાબ પણ સાચો હશે તે લોકોને રિપ્લાય જરૂરથી મળશે. મિત્રો આ બોટને ઉપર ચડાવવાનો મતલબ એ છે કે આ બોટમાં તમે જોઈ શકો છો કે ઘણા બધી કોડા બાબર પણ ચોટ્યા છે. ત્યારબાદ મિત્રો તેની સારી રીતે સફાઈ થઈ અને પછી તેને પાણીમાં પણ પાછી મૂકી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ બોટની અંદર કેટલા કોડા બાબર પણ ચોટ્યા છે. સામે મિત્રો તમે જોઈ રહ્યા છો તે બોટનો પંખો પણ છે. હવે મિત્રો આ બોટ પાણીમાંથી સારી રીતે પણ બહાર આવી ગઈ છે અને હવે તેની સાફ સફાઈ પણ શરૂ થશે. ત્યારબાદ મિત્રો આપણી મેઇન જગ્યા ઉપર જઈને જોયું ત્યાં તો પાપલેટના પણ દર્શન થયા. મિત્રો હવે આ પાપલેટને જોઈને તો તમારા મનની અંદર પણ આને ખાવાની લાલચ જાગી જવાની છે, કારણ કે મિત્રો આ પાપલેટની અંદર તો તમને પ્યોર ચાંદીનો જ કલર પણ આજે દેખાવાનો છે. અને સાથે મિત્રો આ વિડીયોને આગળમાં આગળ વધારેમાં વધારે લોકો સુધી જરૂરથી શેર કરજો, કરી અને એ લોકો પણ આવી ઓરિજિનલ અને નેચરલી વસ્તુ પણ ચોખ્ખી રીતે જોઈ શકે. મિત્રો જો આને સારી રીતે સાચવવા હોય તો આને પ્લાસ્ટિકની અંદર પણ પેક રાખવા પડે છે. ત્યારબાદ મિત્રો હવે તમે પણ જોઈ લો કે હવે આમાં ચોખ્ખું ચાંદી તમને દેખાય છે કે નહીં. અને મિત્રો એકદમ ફ્રેશ અને તાજો અને જીવતો પણ દેખાય છે. અને મિત્રો આને જોઈને તો કદાચ તમારું દિલ પણ આજે ખુશ થઈ ગયું હશે. તો મિત્રો વિડીયોને લાઈક બટન તો બને જ છે. મિત્રો આ બે પાપલેટ છે જે એકદમ ફ્રેશ પણ છે. અને મિત્રો જે લોકોએ પાપલેટ ખાધો છે એ લોકોને કોમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં. અને મિત્રો તેની ભીંગડી છે તે પણ મારા હાથમાં છૂટી ગઈ છે, જે એકદમ ચાંદી જેવી પણ દેખાય છે. અને મિત્રો તેનું નામમાં જ આટલો સ્વાદ છે તો તેને ખાવામાં પણ કેટલો સ્વાદ હશે. તો ફાઇનલી મિત્રો આજે આને પકાવીને પણ ખાવાના જ છે. અને ત્યારબાદ મિત્રો આ ફિશની કિંમત જાણીને તો તમે પણ હચમચી જવાના છો. મિત્રો આને રાઉસ ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો આ 3 ફિશની કિંમત આશરે 10 થી 15,000 કરતા પણ વધારે હશે. મિત્રો આવા જ સમુદ્રના અવનવા જીવ જોવા માટે અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને સાથે બેલ આઇકોન બટન પણ દબાવી દેજો. મિત્રો હવે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળીએ હવે તમને નવા વિડીયોની સાથે. તો ત્યાં સુધીમાં બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ.